દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આણંદ કરમસદ મહાનગરપાલિકા દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ ઝુંબેશ હેઠળ આણંદના ઐતિહાસિક ગોયા તળાવ તેમજ શહેરના અન્ય અંતરિયાળ વિસ્તારોમાં સફાઈ કાર્ય હાથ ધરાયું હતું। આ અભિયાનમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। આ પ્રસંગે મેયર દ્વારા શહેરીજનોને પણ સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી હતી। 12 વર્ષ પ્રધાન સેવક તરીકેના દેશનું નેતૃત્વ સંભાળ્યાના 12 વર્ષ પૂર્ણ થયા અને સફળતાપૂર્વક દેશની 140 કરોડ જનતાનો જે એમને વિશ્વાસ જીત્યો છે, આ 12 વર્ષ સફળ રીતે જે એમને કર્યા એની માટે ભારતીય જનતા પાર્ટીએ 5 જૂનથી 21 જૂન પખવાડિયું જે રીતના કાર્યક્રમો આપ્યા છે, એમાં સ્વચ્છતા અભિયાનનો પણ કાર્યક્રમ આપ્યો છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક ભારત દેશને સ્વસ્થ રાખવાનું જે એમને અભિયાન ઉપાડ્યું છે, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રતિનિધિ સૌ આ અભિયાનમાં જોડાઈ અને નાગરિકો સુધી એક મેસેજ પહોંચે કે પોતાનું ફળિયું હોય, પોતે જ્યાં રહેતા હોય, જે રીતનું ઘર તમે સાફ રાખો છો એ રીતનું દરેક વસ્તુ તમે સાફ રાખો એ રીતનું અભિયાન ચલાવ્યું છે। ત્યારે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 9 જૂને પણ હું આ અભિયાનમાં જોડાયો છું। મારી સાથે મેયર દીપિકાબેન, સંગઠનના સૌ પદાધિકારી, કાઉન્સિલરશ્રીઓ અને જે રીતે અભિયાન આ રીતે 8 તારીખથી એમણે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ચાલુ કર્યું છે। આખા પૂરા એમણે પખવાડિયાના કાર્યક્રમ રાખ્યા છે। દરેક જગ્યાએ જઈ અને જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે, મેયર, એમની ટીમ સૌને હું અભિનંદન આપું છું। સંગઠનના સૌ પદાધિકારીને પણ અભિનંદન આપું છું કે આ રીતના કાર્યક્રમથી એક મેસેજ પહોંચશે અને સ્વચ્છતા અભિયાનથી આપણે જે રીતનો દેશ સ્વસ્થ રાખવા માગીએ છીએ એ રીતનો દેશ સ્વસ્થ રહે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે। આજનો કાર્યક્રમ 9 તારીખથી 14 તારીખ સ્વચ્છતા અભિયાનનો જે છે એમાં આજે અમારો બીજો દિવસ છે। માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો જે સંદેશ છે, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ અને સ્વચ્છ દેશ, તો આજે આ અભિયાનમાં અમારા સૌ સાંસદશ્રી જોડાયા છે, અમારા કોર્પોરેટરશ્રી જોડાયા છે, કમિશનરશ્રી જોડાયા છે અને અધિકારીશ્રીઓ જોડાયા છે, ગ્રામજનો અને શહેર સંગઠન પણ સાથે જોડાયેલું છે। તો આજે જે સંદેશ હું પ્રજાને પણ અપીલ કરું છું કે તમે પણ સ્વચ્છ રાખો અને આ બાજુથી કરમસદ મહાનગરપાલિકાથી પણ સ્વચ્છતા અભિયાનનો ઝુંબેશ જે છે એક અપીલ માટે જ છે અને નગરજનોને એક અપીલ કરું છું, આપ ગમે ત્યાં કચરો ના ફેંકશો અને આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને મોદી સાહેબનું જે સ્વચ્છ અભિયાનનું જે સપનું છે એને સાકાર કરીએ। આમાં મારા સાથે કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી અને સાંસદશ્રી અને શહેરનું સંગઠન અને નગરજનો પણ જોડાયા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।